જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાના છીએ સુરતનો ફેમસ એવો લોચો, અને એ પણ ઇન્સ્ટન્ટ, ફટાફટ બની પણ જાય છે અને સ્વાદમાં પણ એકદમ માર્કેટ જેવો બને છે। જે લોચો તમે 200 થી 300 રૂપિયાનો બહારથી લાવીને ખાવ છો, તે જ લોચો 50 રૂપિયામાં આખું ઘર ધરાઈને ખાવ ને તેટલો બને છે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ। તો અહીંયા આપણે 1 વાટકી ચણાની દાળ લીધી છે, તે જ માપની વાટકી આપણે અડધી વાટકી અડદની દાળ લીધી છે। બંનેને આવી રીતે કપડામાં નાખી લૂછી નાખવાની છે। હવે તે જ પોણી વાટકીનું માપ આપણે ચોખાના પૌવાનું લેવાનું છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એક મિક્સર જારની અંદર આપણે તેને પીસી લેવાની છે। મિત્રો, મિક્સર જાર ચાલુ બંધ કરીને પીસવું, જેથી કરીને મિક્સર પણ બગડે નહીં અને આપણું મિશ્રણ પણ સરસ એવું પીસાઈ જાય। હવે અહીંયા તમે જોઈ શકો છો, મિશ્રણ આપણું એકદમ મિક્સર જારની અંદર પરફેક્ટ પીસાઈ ગયું છે, એકદમ લોટ બનીને તૈયાર થઈ ગયું છે। બધી વસ્તુનો એક બાઉલની અંદર આપણે પ્રીમિક્સને કાઢી લેવાનું છે। પછી તેની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આદુ મરચીની પેસ્ટ એડ કરી છે અને 2 થી 3 મોટી ચમચી જેટલું ખાટું દહીં એડ કર્યું છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। મિત્રો, આ પ્રીમિક્સ તો તમે તૈયાર કરીને ડબ્બો ભરીને મૂકી દીધું હશે ને, તો તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ લોચો બનાવી શકશો। હવે થોડું પાણી એડ કરતું જવાનું છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરતી જવાની છે। મિત્રો, ખાસ ધ્યાન રાખવું, જ્યારે આપણે લોચા માટેનું બેટર તૈયાર કરતા હોઈએ ત્યારે બેટરની જે આપણે થિકનેસ હોય તે એકદમ પતલી રાખવાની છે। બહુ ઘાટું આપણે બેટર તૈયાર નથી કરવાનું, નહીં તો જે આપણું બેટર છે ને તેમાંથી ઢોકળા બની જશે કે પછી ખમણ બની જશે। તો ધ્યાન રાખવું, બેટર થોડું પતલું તૈયાર કરવાનું છે। થોડું પાણી એડ કરતા જઈએ છીએ અને આપણે બેટરને સરસ એવું તૈયાર કરવાનું છે, એકદમ પતલું એવું। હવે આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે, જેથી કરીને જે આપણો ચણાનો લોટ ને બધી વસ્તુ આપણે એડ કરી છે તો સરસ રીતે ફૂલી જાય। પાછું બેટર થોડું ઘાટું થઈ જશે એટલે પાછું પાણી એડ કરવું પડશે। હવે લોચા સાથેની સુરતી ફેમસ ચટણી પણ બનાવી લઈએ। તેની માટે અહીંયા આપણે એક મિક્સર જારની અંદર આદુ, મરચી, ધાણા, પુદીનો, ખાંડ, મીઠું, લીંબુ બધી વસ્તુ એડ કરી છે અને ચટણી એકદમ ગ્રીન રહે તેની માટે અહીંયા આપણે 2 થી 3 આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા એડ કરશું, જેથી કરીને આપણી ચટણી એકદમ સરસ એવી ગ્રીન રહે। તો ફટાફટ આપણે ચટણીને પણ પીસી લઈએ એટલે એકદમ સરસ એવી આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જશે। હવે અહીંયા આપણી ચટણી પણ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આને એક બાજુ રાખી દઈએ। હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આ બાજુ આપણું બેટર પણ થોડું ઘાટું થઈ ગયું છે। ફરી આ બેટરની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે, જેથી કરીને બેટર સરસ એવું, જેવું આપણે લોચા બનાવવા માટે જોઈએ છીએ તેવું જ બનીને તૈયાર થઈ જાય। તો બેટરને આપણે થોડું પતલું જ રાખશું। હવે અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આની અંદર આપણે 1 ઈનોનો પાઉચ એડ કરવાનો છે। મિત્રો, પછી આ બધી વસ્તુ તમારે જે પ્રમાણે તમે ક્વોન્ટિટી રાખો દાળની ને એની, તે પ્રમાણે તમારે એડ કરવાની છે। અત્યારે આપણે જે ક્વોન્ટિટીના માપથી બધી વસ્તુ લીધી છે તેમાં 1 ઈનોનું પેકેટ આપણે એડ કરવાનું છે। ઉપરથી 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરશું અને સરસ એવું એક જ ડાયરેક્શનમાં આપણે આ બેટરને ફેટી લેવાનું છે। તો હવે બેટર આપણું લોચા માટેનું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે। ફટાફટ લોચો બનાવી લઈએ। આ બાજુ આપણે સાઈડમાં ગરમ પાણી થવા માટે મૂકી દીધું હતું ઢોકળિયાની અંદર, જેથી કરીને ફટાફટ લોચો બની જાય। હવે બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે। આપણે ઢોકળિયાની એક પ્લેટ ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે। મિત્રો, તમારી પાસે જો બટર અવેલેબલ હોય તો તમે તે પણ લગાવી શકો છો। અહીંયા હું સિંગ તેલનો ઉપયોગ કરું છું, તમારે જે કોઈ પણ તેલ તમે ખાતા હો તેનો ઉપયોગ કરી શકો છો। પણ લોચો, ઢોકળા કે પછી હાંડવો, કોઈ પણ વસ્તુમાં આપણે જે ગુજરાતી વસ્તુ છે તેમાં સિંગ તેલ ખૂબ જ સારું એવું લાગે છે। તો હવે અહીંયા આપણે તે પ્લેટને ઢોકળિયાની અંદર રાખી અને તેની ઉપર આપણું તૈયાર કરેલું બેટર એડ કરવાનું છે અને ઉપરથી લોચાનો મસાલો છાંટવાનો છે। મિત્રો, આ લોચાનો મસાલો પણ આપણે ઘરે જ તૈયાર કર્યો છે, તે રેસીપી હું પણ તમારી સાથે જલ્દીથી શેર કરીશ। હવે આપણે ઢાંકણ ઢાંકી દીધું હતું, ફક્ત અને ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે। ચાલો ફટાફટ સર્વ કરી દઈએ। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ માર્કેટ જેવો જ આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે। હવે એક પછી એક પ્લેટ આપણે આવી રીતે જ લોચાની બનાવી લેવાની છે અને ફટાફટ સર્વ કરતું જવાનું છે। ગરમા ગરમ લોચો તો છે ને એકદમ ઇઝી રેસીપી અને ફક્ત 50 રૂપિયામાં તમે આખું ઘર ધરાઈને ખાઓ ને તોય વધે। તો આવી રીતે જ કોઈ પણ રેસીપી ઘરે બનાવવાનું રાખજો। હવે આપણો લોચો બનીને તૈયાર થઈ ગયો છે। ફટાફટ તાવીથાની મદદથી આપણે લોચાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું।
તો છે ને એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય, બનાવવાનું મન થઈ જાય અને નાના મોટા કોઈ પણ બનાવી શકે ને તેવી ઇન્સ્ટન્ટ લોચાની રેસીપી. તો મિત્રો આ વેકેશનમાં તમારા બાળકોને આ લોચાની રેસીપી જરૂરથી ખવડાવજો, કે પછી ફાર્મમાં જાશો ને તો પણ આ રેસીપી ખૂબ જ સારી એવી બનશે અને ફટાફટ બની પણ જશે. તો જરૂરથી આ ઉનાળાના વેકેશનમાં આ રેસીપી ટ્રાય કરજો. હવે લોચા ઉપર આપણે થોડું સિંગ તેલ એડ કરવાનું છે. 1 થી 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરશું. ત્યાર પછી લોચા ઉપર ઘરે તૈયાર કરેલો આપણે લોચા માટેનો સ્પેશિયલ એવો મસાલો છાંટશું અને ઉપરથી ઝીણી સેવ એડ કરી અને લોચાને ગાર્નિશિંગ કરશું. સાથે સાથે આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે પણ સર્વ કરશું. મિત્રો લોચા સાથે તમે જો કાંદા લસણ ખાતા હો તો કાંદા પણ ખાઈ શકો છો અને લસણની ચટણી પણ સાઈડમાં કરી શકો છો, પણ અત્યારે આપણે કાંદા લસણ નથી ખાતા એટલે સાઈડમાં ગ્રીન ચટણી સાથે આપણે લોચાને સર્વ કરશું. તો તૈયાર છે સુરતી ફેમસ ઇન્સ્ટન્ટ લોચો. ચાલો ફટાફટ આપણે ઘરના સભ્યોને પણ ચખાડી દઈએ અને પૂછી જોઈએ કે ભાઈ આપણો આ લોચો કેવો બન્યો છે. મિત્રો અમારા ઘરમાં તો જ્યારથી લોચો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી બધા રાહ જોવે છે કે ક્યારે લોચો બને અને ક્યારે ફટાફટ લોચાની એન્જોય કરીએ. તો અમારા ઘરમાં તો લોચો બધાને ખૂબ જ ભાવે છે. તમારા ઘરમાં લોચો બધાને ભાવે છે કે નહીં, કે પછી તમે ક્યારે આવો લોચો બનાવ્યો છે કે નહીં, તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો અમારે તો ગ્રીન સિગ્નલ મળી ગયું, લોચો એકદમ સરસ બન્યો છે. તો હવે ફટાફટ બીજો બધો લોચો પણ આપણે બનાવી નાખીએ. તો લોચો એક પછી એક ઉતરતો જાય છે અને આપણે લોચાની ઉપર થોડું તેલ લગાડવાનું છે અને પછી જ આપણે લોચાને પ્લેટમાંથી કાઢી અને સર્વ કરશું. તો એકદમ મોઢામાં મૂકતાની સાથે જ ઉકળી જાય ને તેવો આપણો લોચો બન્યો છે. જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.